નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે લાસ્ટમાં સંખ્યાત્મક ગુણધર્મ ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ સુધી આપણે ચર્ચા કરી છે. નવો ટોપિક આપણે વાત કરીએ સમઅભિસારી દ્રાવણ કે જેને આપણે સમદાબી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમઅભિસારી દ્રાવણ એટલે શું કે જે દ્રાવણોનું અભિસરણ દબાણ નિયત તાપમાને સમાન હોય તેવા દ્રાવણને આપણે સમઅભિસારી દ્રાવણ એટલે કે સમદાબી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો જે દ્રાવણોના અભિસરણ દબાણ નિયત તાપમાને સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી એટલે કે સમદાબી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સમદાબી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં અહીં આપણે વાત કરીએ કે સમઅભિસારી દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરતા તેનું અભિસરણ થતું નથી. તો સેકન્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે જે દ્રાવણના અભિસરણ દબાણ નિયત તાપમાને સમાન હોય તેવા દ્રાવણને આપણે સમઅભિસારી એટલે કે સમદાબી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સમઅભિસારી દ્રાવણોને અહીં આપણે અર્ધપારગમ્ય પડદા વડે આપણે અલગ કરતા તેનું અભિસરણ થતું નથી. અર્ધપારગમ્ય પડદા માટે આપણે અગાઉના લેક્ચરની અંદર પણ અહીં આપણે વાત કરી છે. કુદરતી, કૃત્રિમ અને આપણે ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે આપણે કોપર ફેરોસાયનાઇડનો અહીં આપણે ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં અહીં આપણે વાત કરીએ કે સમઅભિસારી દ્રાવણોના બાષ્પ દબાણ સમાન હોય છે. બાષ્પ દબાણ સમાન હોય છે. તેથી તેને સમદાબી દ્રાવણ કહે છે. વધુમાં અહીં આપણે વાત કરીએ કે સમઅભિસારી દ્રાવણોના દ્રાવણની સાંદ્રતા સમાન હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 0.91% W/V એટલે કે વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે સમઅભિસારી છે. તે જ રીતે
0.1 મોલર H2SO4 નું દ્રાવણ 0.1 મોલર H2SO4 નું દ્રાવણ 0.3 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજીએ કે સમઅભિસારીનો મતલબ એ આપણે વાત કરી કે એમના અભિસરણ દબાણ સમાન હોવા જોઈએ। તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ છીએ કે 0.91% W/V એટલે કે વજન કદ જે ટકાવારી આપણને પ્રમાણ આપેલું છે કે NaCl નું જે દ્રાવણ છે એ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે સમઅભિસારી હોય છે। તે જ રીતે 0.1 મોલર H2SO4 નું દ્રાવણ એ 0.3 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી હોય છે। એટલે કે આપણે વાત કરીએ કે H2SO4 કે જેમાં દ્રાવ્ય કણોની જે સંખ્યા છે એ ટોટલ 3 છે કે એનું જે મોલારિટી આપણને સાંદ્રતા આપેલી છે 0.1 છે એટલે કે આપણને થશે 0.3 મોલર આપણને મળે છે। જે ગ્લુકોઝ જે છે કે ગ્લુકોઝની અંદર દ્રાવ્ય કણની જે સંખ્યા છે એ એક જ છે, એની સાંદ્રતા એ આપણને 0.3 આપેલી છે જે આપણને 0.3 મોલર મળશે। એટલે કે 0.1 મોલર H2SO4 નું દ્રાવણ એ 0.3 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી હોય છે। નેક્સ્ટ આપણે વાત કરીએ કે જુદા જુદા દ્રાવણોના અભિસરણ દબાણ જુદા જુદા દ્રાવણોના અભિસરણ દબાણ જુદા જુદા હોય તો અને સાંદ્રતા પણ જુદી હોય તો જો જુદા જુદા દ્રાવણના અભિસરણ દબાણ જુદા જુદા હોય અને સાંદ્રતા પણ જો જુદી જુદી હોય તો ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપોટોનિક કહે છે। હાઇપોટોનિક દ્રાવણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન અહીંયા આપણે રાખવી છે કે જુદા જુદા દ્રાવણોના અભિસરણ દબાણ જો જુદા જુદા હોય અને તેમની સાંદ્રતા પણ જો જુદી જુદી હોય તો ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને જો વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં એને આપણે હાઇપોટોનિક દ્રાવણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તે જ રીતે આપણે વાત કરીએ કે વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને ઓછું અભિસરણ દબાણ ધરાવતા
ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક દ્રાવણ કહે છે. કે સેકન્ડલી આપણે વાત કરી છે કે વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને આપણે ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં એને આપણે હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે જેનું અભિસરણ દબાણ ઓછું હોય તેને હાઇપો પૂર્વક અને જેનું અભિસરણ દબાણ વધુ હોય તેને હાઇપર પૂર્વક લગાવાય છે. તો એ આપણે કહી શકીએ કે જેનું અભિસરણ દબાણ ઓછું હોય છે તેને આપણે હાઇપો અને જેનું અભિસરણ દબાણ વધુ હોય તેને આપણે હાઇપર પૂર્વક તરીકે લખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 0.91% W/V ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે હાઇપોટોનિક હોય છે. કે 0.91% W/V ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે એ હાઇપોટોનિક હોય છે. એટલે કે આ કિસ્સાની અંદર જ્યારે આપણે કોષને જ્યારે આપણે દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી જે છે અંદર પ્રવેશે છે અને કોષ જે છે એ ફૂલે છે. સેકન્ડલી આપણે વાત કરી શકીએ કે 0.91% W/V વધુ સાંદ્રતા ધરાવતા NaCl નું દ્રાવણ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે હાઇપરટોનિક હોય છે. કે 0.91% W/V વધુ સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણમાંના પ્રવાહી સાથે હાઇપરટોનિક હોય છે. એટલે કે જ્યારે આ કિસ્સાની અંદર જ્યારે આપણે કોષને જ્યારે આપણે દ્રાવણમાં
બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાઈ જાય છે. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમઅભિસારી દ્રાવણ એટલે કે સમદાબી દ્રાવણ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. હવે તેના અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો અહીંયા આપણને કોયડા નંબર અહીંયા આપણને આપેલો છે 2.11 કે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 ગુણ્યા 10⁻³ બાર જણાવ્યું છે. તો પ્રોટીનનું એ આપણે મોલર દર શોધવું છે. તો એ આપણે પ્રોટીનનું એ આપણે મોલર દર શોધવું છે. તો આપણી જોડે અભિસરણ દબાણ માટે અગાઉના લેક્ચરની અંદર પણ અહીં આપણે ફાઇન્ડ કરેલું છે કે અભિસરણ દબાણ પાઈ WRT mv, જ્યાં W જે છે એ દ્રાવ્યનું વજન છે જે આપણને આપેલું છે 1.26, where R is equal to વાયુ અચળાંક છે જેના માટે વેલ્યુ આપણે લખીએ 0.083. T ટેમ્પરેચર જે આપણને આપેલું છે 300 કેલ્વિન તાપમાન છે. M જે આણ્વીય દળ છે કે અહીંયા આપણને સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે પ્રોટીનનું એ આપણે આણ્વીય દળ શોધવું છે. તો આણ્વીય દળ એ આપણે કરતા કરીએ તો m આપણી જોડે ઇક્વેશન થશે WRT પાઈ v. તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ. W જે છે એ દ્રાવ્યનું વજન છે 1.26 ગ્રામ. આ અહીંયા આપણને વાયુ અચળાંક અહીંયા આપણને જે છે 0.083. T ટેમ્પરેચર જે છે 300 કેલ્વિન ટેમ્પરેચર છે. પાઈ અભિસરણ દબાણ એ આપણને આપેલું છે એક્ઝામ્પલમાં 2.57 into 10⁻³ છે. કદ એ આપણને આપેલું છે કે 200 સેન્ટીમીટર ક્યુબમાં જે આપણને આપેલું છે. જો એને આપણે લીટરની અંદર કન્વર્ટ કરીએ તો 1000 વડે આપણે ડિવાઇડેશન કરશો તો 0.200 લીટર થશે. તો એ આપણે પ્રોટીનનું એ આપણે આણ્વીય દળ એ આપણે શોધી શકીશું. સેકન્ડ એ આપણને એક્ઝામ્પલ એ આપણને આપેલો છે કે 300 કેલ્વિન તાપમાને 5 લીટર દ્રાવણમાં 5 લીટર દ્રાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવેલ હોય તો 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવેલો હોય તો તે દ્રાવણનું અભિસરણ દબાણ મેળવો. તે દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. તો એ આપણને એક્ઝામ્પલ ની અંદર આપેલું છે કે 300 કેલ્વિન તાપમાને 5 લીટર દ્રાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવેલ હોય તો તે દ્રાવણનું એ આપણે અભિસરણ દબાણ એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આપણી જોડે ઇક્વેશન છે પાઈ WRT mv, where W દ્રાવ્યનું વજન એ આપણને આપેલું છે 18 ગ્રામ, where R વાયુ અચળાંક 8.314 ગુણ્યા 10⁻² ઘાત. T ટેમ્પરેચર એ આપણને આપેલું છે 300 કેલ્વિન ટેમ્પરેચર, where M આણ્વીય દળ મોલેક્યુલર માસ જે છે ગ્લુકોઝ
કે જેનું આપણને આણ્વીય દળ છે 180 ગ્રામ અને v કદ એ આપણને આપેલું છે 5 લિટર તો એ આપણે અભિસમ દબાણ એ આપણે ગણી શકીએ છીએ 0.4988 બાર અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ નેક્સ્ટ એ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ જે મોસ્ટ ટાઈમલી એક્ઝામ્પલ છે કે 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન તાપમાને 2 લિટર દ્રાવણમાં 6 ગ્રામ 2 લિટર દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો છે 300 કેલ્વિન તાપમાને NaCl ના 300 કેલ્વિન તાપમાને NaCl ના 5 લિટર દ્રાવણમાં 5 લિટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી તે યુરિયાના દ્રાવણ સાથે તે યુરિયાના દ્રાવણ સાથે સમભિસારી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક્ઝામ્પલ આપેલો છે કે 300 કેલ્વિન ટેમ્પરેચરે 2 લિટર દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો છે તો 300 કેલ્વિન તાપમાને NaCl ના 5 લિટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી તે યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી થશે તો એ આપણે યુરિયાના મોલ ડિવાઇડ બાય યુરિયાના દ્રાવણનું કદ is equal to NaCl ના મોલ divided by NaCl ના દ્રાવણનું કદ તો એ આપણે NaCl ના મોલ is equal to એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે weight divided by molecular mass કે યુરિયા કે જેનું એ આપણને વજન એ આપણને આપેલું છે 6 ગ્રામ જેનું આણ્વિક દળ એ આપણે જાણીએ છીએ 60 ગ્રામ તો એ આપણે એના મોલ એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.1 ડિવાઇડ બાય યુરિયાના દ્રાવણનું કદ કે યુરિયા કે જેનું દ્રાવણનું કદ એ આપણને આપેલું છે 2 લિટર NaCl ના મોલ એ આપણે કેલ્ક્યુલેટ કરવા છે તો NaCl ના મોલ ડિવાઇડ બાય NaCl ના દ્રાવણનું કદ અહીં આપણને આપેલું છે 5 લિટર તો therefore NaCl ના મોલ is equal to 0.1 into 5 divided by 2 તો એ આપણે આન્સર એ આપણે NaCl ના મોલ એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.25 મોલ્સ એ આપણને મળશે હવે એ આપણે વાત કરીએ કે NaCl એ આપણને આપેલું છે જલીય દ્રાવણ તો NaCl કે જેની અંદર એ આપણને બે આયનો આપેલા છે Na+ અને Cl- એટલે કે NaCl ની અંદર એ આપણને બે કણ સંખ્યા આપણને આપેલી છે કે NaCl ના દ્રાવણની અંદર કણ સંખ્યા આપણને 2
થાય છે. તો સમઅભિસારી દ્રાવણ માટે NaCl ના દ્રાવણમાં કણ સંખ્યા 0.25 મોલ જરૂરી છે. તેથી 0.25 મોલ કણ સંખ્યા મેળવવા માટે NaCl ના મોલની જે સંખ્યા છે કણ સંખ્યા એનાથી અડધી થવી જોઈએ. એટલે કે NaCl ના મોલ સંખ્યા NaCl ની મોલ સંખ્યા જે છે તે એનાથી અડધી થવી જોઈએ 0.25 ડિવાઇડ બાય 2 કારણ કે NaCl ના દ્રાવણની અંદર અહીંયા આપણને એની કણ સંખ્યા અહીંયા આપણને બે આપેલી છે Na પ્લસ અને Cl માઈનસ. તો 0.25 ડિવાઇડ બાય 2 કઈ આપણને મળશે 125 મોલ અહીંયા આપણને મળશે. તો અહીંયા આપણે NaCl નો ગ્રામમાં જથ્થો ઇઝ ઇક્વલ ટુ NaCl ના મોલ ઇન્ટુ આણ્વીય દર. NaCl ના મોલ કે એ આપણને મળેલા છે 125 અને આણ્વીય દર NaCl કે જેનું અહીંયા આપણે જાણીએ છીએ 58.5. તો અહીંયા આપણને આન્સર મળશે 7.31 ગ્રામ.